હાલો રાજુભાઈ, અત્યારે તમારે આ સેટિંગ ઉપર કયું ઓપરેશન ચાલુ છે? અત્યારે ફેસ કરવાનું છે. એક WPS ની એક પટ્ટી છે, એટલે કે કટકો છે. ઉપર તમારે આ જે બર્સ છે ને ત્રણેય બાજુ ફેસ કરી અને સાઇઝમાં 8x16x30 mm ની કરવાની છે ને? અચ્છા, આવી બધી અલગ અલગ આ સાઇઝની કટકી છે, નાની મોટી સાઇઝની. એને તમારે આ રીતે રાઈટ એંગલ કરી અને ફેસ કરવાની છે આ બધી કટકીને. ત્યારે તમે આ પટ્ટી જે ફેસ કરવાની છે તેને તમે સેટિંગ ઉપર આવી રીતે ઓરિજેન્ટલ એટલે કે આની ઉપર લેવલમાં રાખેલ છે. WPS સ્ટીલ એટલે ડાઈ સ્ટીલ, વેલ્ડિંગ પ્રોસિજર સ્પેસિફિકેશન સ્ટીલ. અત્યારે આ જે સામે દેખાઈ રહ્યું છે તે શેપિંગ મશીન છે. તેનો હેડ છે, તે ટૂલ રોલરમાં જે ટૂલ છે તે આગળ પાછળ થાય છે અને ટૂલથી તેની ફેસ ઉપર કટ આવશે. અહીંયા તમારે એક જે ડર્ટી દેખાય છે એક પિન છે, તે પિનથી ગિયરમાં એ પિન ખોલી નાખી એટલે ઓટોમેટિક સ્લાઇડિંગ થાય ફેસમાં તમે જુઓ અત્યારે ફેસ ઓટોમેટિક થાય છે. આ ઓટોમેટિક આપણે હેન્ડલથી આગળ પાછળ ટેબલને કરવું ન પડે, ઓટોમેટિક ફેસિંગ થાય છે. જો અત્યારે આ ફેસિંગ થાય છે. અને કેટલા mmની કટ તમારે ઊંડી લેવી છે એ તમે ઉપર અહીંયા ડાયલ ઉપરથી તમે સેટ કરી શકો. જે ડાયલ દેખાય છે તેના ઉપરથી તમે કેટલા જાડી કટ લેવી છે તે તમે અહીંયા સેટ કરી શકો. આમાં ઘણા ફેક્ટર કામ કરે છે. એક તો ટૂલ છે બરાબર એંગલમાં ગ્રાઇન્ડ કરેલું હોવું જોઈએ. પછી તમારે જે જોબ પકડાવેલો છે દાગીનો કે જે આ પટ્ટી અત્યારે પકડાવેલી છે તે સફાઈ કરી ટેબલને પછી તમારે એને ફિટ કરવાની હોય છે. અને માપવા માટે તમારે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર સાથે બાજુમાં રાખવાનું હોય છે. જનરલી આ મશીનરીના ઓપરેશન છે એ માઇક્રોમીટર, વર્નિયરથી આપણે માપતા હોઈએ છીએ. મિલીમીટરમાં અથવા ઇંચની સાઇઝમાં આપણે માપતા હોય છે. અત્યારે સેલ્ફમાં ચાલે છે. સેલ્ફ એટલે ઓટોમેટિક ગિયરના દાતા પ્રમાણે સ્પીડમાં એ ચાલ્યા રાખે. નહીંતર આપણે હાથેથી આગળ પાછળ આ જોબને કરવું પડે, એટલે કે આ પટ્ટીને આગળ પાછળ કરવું પડે. હા, એટલે બહુ જાડી કટ હોય તો પછી આપણે હાથેથી કરવી પડે. કદાચ ઓમાં ઓટોમેટિકમાં એટલે કે સેલ્ફમાં જ ન લઈએ અને લોડ પડે ટૂલને ને જોબને. આ સેલ્ફમાં કેમ લેવું તેના માટે આ ડટ્ટીને અત્યારે ખેંચી લીધી, આ બહાર લઈ લીધી એટલે બંધ, અને નીચે આવી જાય એટલે ગિયર હારે એંગેજ થઈ જાય, ગિયર હારે લોક થઈ જાય અને ગિયરને એ એક દાંતો ફેરવે. હવે આ જે ગિયરના દાંતો એક ફેરવવા, બે ફેરવવા કે ત્રણ ફેરવવા એનું સેટિંગ છે તમારે આઉટ સેન્ટરમાં જે આપ્યું છે એનાથી તમારે આ જે લીવર દેખાય છે અત્યારે આ બોલ્ટ છે એ બોલ્ટને તમે આ સ્લાઇડમાં એડજસ્ટેબલ હોય. આઉટ સેન્ટર તમે જેટલું રાખો એ પ્રમાણે એક દાંતો, બે દાંતા. એટલે હવે અત્યારે જો આપણે શેપિંગની કટ પૂરી થઈ ગઈ. હવે રાજુભાઈ આપણે આ જોબને આપણે અહીંયા ITIની ને એન્જિનિયરિંગ ભાષામાં આને જોબ કહેશું. દાગીનો કહી તોય હાલે, અલગ અલગ ભાષા હોય. જો અત્યારે આ ફિનિશિંગ વાળો ઉપલો ફેસ થઈ ગયો. શેપિંગનું કામ શું? સ્લોટ પાડવા, ફેસ લેવા, ક્યુએ કાઢવો, આ બધી વસ્તુ સેટિંગ ઉપર સરસ રીતે થાય. અત્યારે આ ફેસ કર્યો, આનાથી ઝીણી કટ લઈ તો વધારે અત્યારે રફ જેવું દેખાય, પણ આજે ઝીણી કટ ઊંડાઈ ઓછી લઈ તો આનાથી ફેસિંગ સારામાં સારું આવે. અત્યારે એના માપ પ્રમાણે પહેલાં વધારાનું મટીરિયલ હતું એ કાઢવા માટે આ રાજુભાઈએ ઊંડી કટ લીધી. પછી એનું માપ આની જાડાઈ આવી જશે, ફાઇનલ કટ છે ફિનિશિંગ ગાડી લઈ જશે. જો આ બીજો એક બાજુ ફેસ છે, આ એક બાજુ અત્યારે આ ફેસ છે. જોયું અત્યારે ઓલા કરતાં કેવું હશે ફિનિશિંગ.